જે વિદ્યાર્થી આંદોલન ચાલી રહ્યા છે એને ટેકો આપવાની એબીવીપીએ જાહેરાત કરી છે। ભારતીય જનતા પાર્ટીના વિદ્યાર્થી સંગઠન એબીવીપી એટલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને હવે લાંબા ગાળા પછી બ્રહ્મ જ્ઞાન લાદ્યું છે અને સોમવારે એબીવીપીએ જાહેરાત કરી કે ઝારખંડ, કર્ણાટક અને પંજાબ આ 3 રાજ્યોની અંદર જાહેર સેવા આયોગો દ્વારા જે પરીક્ષા લેવામાં આવે છે એમાં કથિત ભરતી પરીક્ષાઓ અને પેપર લીક થવાના મુદ્દે જે વિદ્યાર્થી આંદોલન ચાલી રહ્યા છે એને ટેકો આપવાની એબીવીપીએ જાહેરાત કરી છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ભારતમાં 2 વિદ્યાર્થી સંગઠનો બહુ જાણીતા છે। એક અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે એબીવીપી જે ભાજપનું વિદ્યાર્થી સંગઠન છે અને કોંગ્રેસનું નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા NSUI એ કોંગ્રેસનું વિદ્યાર્થી સંગઠન છે। હવે કેરળના અર્નાકુલમની અંદર એબીવીપીની 2 દિવસની સેન્ટ્રલ વર્કિંગ કમિટીની એક બેઠક મળી અને આ બેઠકની અંદર નિર્ણય લેવાયો કે વારંવાર થતા પેપર લીકની ઘટનાઓ દેશની પરીક્ષા પ્રણાલીની વિશ્વસનીયતા પર ગંભીર ચિંતા ઊભી કરી છે અને એબીવીપીએ આ બેઠકની અંદર જાહેર કર્યું કે ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન, કર્ણાટક પબ્લિક સર્વિસ કમિશન અને પંજાબ પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જે તમામ પરીક્ષાઓ યોજાઈ છે અને એવા રાજ્યોની અંદર કે જ્યાં બિન ભાજપ પક્ષનું શાસન છે અથવા ગઠબંધનની સરકાર છે એવા રાજ્યોની અંદર જે વિદ્યાર્થીઓની લડત ચાલી રહી છે એને એબીવીપી ટેકો આપશે અને એ લડતને આગળ ચલાવશે એવું એબીવીપીનું કહેવું છે। એબીવીપીના રાષ્ટ્રીય મહાસચિવ વિરેન્દ્રસિંહ સોલંકીએ કહ્યું કે દેશની પરીક્ષા વ્યવસ્થા છે એને મજબૂત કરવા અને ગેરરીતિઓ નાબૂદ કરવા માટે એબીવીપી હમણાં તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે હાઈ પાવર કમિટી બનાવી નંદન નીલેકણીની આગેવાની હેઠળ એ સમિતિને એક રિપોર્ટ સોંપશે અને સંગઠને વિદ્યાર્થી સંગઠનો, શિક્ષણવિદો અને નાગરિક સમાજના જૂથોને પણ વિનંતી કરી છે કે પરીક્ષા સુધારણા માટેની જે દેશવ્યાપી ચળવળ છે એમાં લોકો ભેગા થાય અને એમના સજેશનો આપે। હવે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને આટલા લાંબા સમય પછી જ્ઞાન લાદ્યું છે। જ્યારે કોકરોચ જનતા પાર્ટીએ જંતર મંતર પર આંદોલન કર્યું અને દેશભરના વિદ્યાર્થીઓ જોડાયા અને પેપર લીકના મુદ્દે આ આંદોલને દેશનું ધ્યાન ખેંચ્યું, પરંતુ ત્યારે એબીવીપીએ કોકરોચ જનતા પાર્ટીને ટેકો નહોતો આપ્યો અને એવું કીધું હતું કે પરીક્ષા સુધારાનું રાજકીયકરણ નહીં થવું જોઈએ। ચાલો એ માની લીધું કે એબીવીપીએ આ આંદોલનને સમર્થન નહીં કર્યું કારણ કે એની અંદર કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ પણ જોડાયેલી હતી એટલે નહીં કર્યું હોય, પરંતુ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે વિદ્યાર્થીઓના અનેક પ્રશ્નો માટે શું કર્યું એનો જવાબ આપવો જોઈએ। ગુજરાતમાં પણ એબીવીપીએ કોઈ કામ કર્યું હોય એવું દેખાતું નથી। પેપર લીકના મુદ્દે જે થઈ રહ્યું છે એ ખરેખર બહુ જ સારી વાત છે કે આખરે ગમે તેમ કરીને આ જે પેપર લીકની સમસ્યાને કારણે જે વિદ્યાર્થીઓ અટવાતા હતા એ એટલીસ્ટ બંધ થશે અથવા ઓછું થશે, કારણ કે હવે બધી ચારે બાજુથી બધા જ લાગી પડ્યા છે કે કોઈ પણ સંજોગોની અંદર પેપર લીક નહીં થવા જોઈએ અને આ સારી વાત છે। પરંતુ એબીવીપીનું કામ વિદ્યાર્થીઓના પ્રશ્ને લડવાનું છે, તો વિદ્યાર્થીઓના અનેક પ્રશ્નો છે, તો એબીવીપી બિન ભાજપના જે શાસિત રાજ્યો છે એમાં શું કામ લડે? ભાજપ શાસિત રાજ્યોમાં પણ જો વિદ્યાર્થીઓને કોઈ પ્રશ્નો હોય તો એની સામે લડવાનું કામ એબીવીપીનું છે, પણ એબીવીપી પોતે જ એવું કહે છે કે પરીક્ષા સુધારાનું રાજકારણ નહીં કરવું જોઈએ અને પોતે જ રાજકારણ કરી રહી છે। એટલીસ્ટ વિદ્યાર્થીઓના બહુ બધા પ્રશ્નો છે, એબીવીપી એની પર પણ ધ્યાન આપે। તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું। આભાર।